જય હનુમાન. સનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ સારદ સહિત અહિંસા યમ કુબેર દિક્પાલ જહાં તે કબી કો બિદ કહી શકે કહાં તે. સનકાદિક, આપણે ત્યાં બે પરંપરાના ઋષિઓ છે, ત્યાગી અને સંસારી. સનકાદિક વગેરે જેવા ઋષિઓ ત્યાગી ઋષિઓ છે. હનુમાનજીના ગુણગાન ગાવામાં એ લોકો મોખરે છે. બ્રહ્માદિ મુનીષા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્માને 4 મુખો છે. 4 મુખોથી એ હનુમાનજીના યશોગાન કરે છે. મુનીષા, મુનિઓમાં શ્રેષ્ઠ વ્યાસ છે. જે મનન કરે તે મુનિ. આપણે ત્યાં મુનિઓની બહુ મોટી પરંપરા છે. એ મુનિઓ પણ હનુમાનજીના યશોગાન ગાવામાં કસર છોડતા નથી. સનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ, જ્યાં જરૂર છે ત્યાં નારદપણું આવે છે. નારદજી શું કરે છે? પ્રેમનો મહિમા વધારે છે. નારદ છે એવું આપણે બોલીએ છીએ એ જમાના સાથે બદલાઈ ગયેલા સંદર્ભો સાથે બોલીએ છીએ. બાકી નારદ ઋષિ એક વિશિષ્ટ પરંપરાના ઋષિ છે. પ્રેમાદ્વૈતના ઋષિ છે નારદજી. એ વખાણ કરે છે શ્રી હનુમાનજી મહારાજના. સનકાદિક બ્રહ્માદિ મુનીષા નારદ સારદ માં સરસ્વતી, જેમની ઉપર માં સરસ્વતીની કૃપા થાય એ કાવ્યો લખે. માં સરસ્વતી સ્વયં હે હનુમાનજી તમારું યશોગાન કરે છે. નારદ સારદ સહિત અહિંસા, અહી એટલે સર્પ અને સર્પોમાં મુખ્ય શેષનાગ. શેષનાગ તમારા ગુણગાન યશોગાન કરે છે. નારદ સારદ સહિત અહિંસા યમ કુબેર, ભગવાન યમ, જેને આપણે હંમેશા તટસ્થ રીતે જોયા છે. આખા જીવનનું મૂલ્યાંકન અંત ઘડીએ યમરાજ કરે છે. એ યમરાજ તમારા તાબામાં છે. કુબેર, સિદ્ધિ અને પ્રસિદ્ધિ તમારા ચરણોમાં છે. હનુમાનજીની ભક્તિ કરીએ એટલે આપણને આપોઆપ જ સિદ્ધિ પ્રસિદ્ધિ ફળે. કુબેર તમારી સેવામાં રત છે. યમ કુબેર દિગપાલ, દિગપાલ બધી જ દિશાઓ, 4 દિશાઓ 8 દિશાઓ, બધી જ દિશાઓના દેવ દિગપાલ તમારા ગુણગાનથી સભર છે. દિગપાલ જહાં તે કબી કોબિદ કહી શકે કહાં તે. કવિઓ તમારા યશોગાન કરે છે. કોબિદ એટલે સર્વજ્ઞ, પૂર્ણ જાણકાર. એવા લોકો પણ તમારા ગુણગાન કર્યા પછી એવું કહે છે કે અમે હજુય હનુમાનજીના ગુણગાન કરવા માટે અધૂરા છીએ. એ હનુમાનજી, આ તમારી સિદ્ધિ અને પ્રસિદ્ધિ છે. અમે તમને ભજીએ છીએ ત્યારે આ બધાના પરિપાક રૂપે, આ બધામાં જે શુભ છે એ લઈને તમારા ચરણે ધરીએ છીએ. એ હનુમાનજી અમારી ભક્તિનો સ્વીકાર કરજો. જય હનુમાન. ભાષાને પ્રેમ કરો છો એટલે અંકિત ત્રિવેદીને સાંભળો છો. મેં અનુભવ્યું છે કે જેમણે મને સબસ્ક્રાઇબ નથી કર્યો એવા લોકો મને વધારે સાંભળે છે. એમને વિનંતી કે આપણી ભાષા માટે આપણે બીજું કંઈ ન કરીએ તો એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરીએ, અને સબસ્ક્રાઇબ ન કરીએ તો પણ લાઇકનું બટન તો દબાવીએ. ટેરવાઓ માત્ર આપણી આંખો સામે જ જડ બની જાય એ પહેલા એને કુંપળ ફૂટે એવી વ્યવસ્થા ધબકારાએ જ કરવાની હોય છે.